આપણે ક્યાં હતા? અરે અરે રામાનંદ સ્વામી. એ તો રામાનંદ સ્વામી તો હતા. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. એ નૃપતે પછી રામ શર્મા કદાચિત અવસર પામીને આ મુનિ સમાધિમાં પરમાત્માના દિવ્ય રૂપના સાક્ષાત્કારવાળા છે, તો એમના અનુગ્રહથી મને દિવ્ય રૂપનો સાક્ષાત્કાર થાય એવા આશયથી તેમને બે હાથ જોડી પ્રણામ કરીને પ્રાર્થના કરવા લાગ્યા. એટલે રામાનંદ સ્વામીને એમ થયું કે ભાઈ એમ સમાધિમાં જાય છે તો આમને કદાચ ભગવાનના રૂપના એ પોતે આમાં શું છે, મેં તમને કહું ને, જેવી આપણી પોતાની વૃત્તિ હોય ને એ પ્રમાણે આપણું મગજ ચાલતું હોય. જે યુધિષ્ઠિરની જેમ એ પોતે સારા એટલે એને આખા જગતમાં બધા સારા જ દેખાતા હતા. દુર્યોધનની વૃત્તિ આખા જગતમાં એ લુચ્ચો માણ એટલે એને બધા લુચ્ચા જ દેખાય. એમ રામાનંદ સ્વામી પોતે એમ કે પ્રબળ સાકારની ઉપાસના વાળા એટલે એને એમ કે ભાઈ એમને બી સાકારની જ ઉપાસના હશે અને દિવ્ય રૂપના દર્શન થતા હશે સમાધિમાં જાય છે. એટલે એમને થોડી ખબર હતી કે ભાઈ આ નિરાકારની ઉપાસના વાળા છે. કોણ? આત્માનંદ સ્વામી. બરાબર. એટલે એમને શું, રામાનંદ સ્વામીએ આત્માનંદ સ્વામીને પ્રાર્થના કરી કે ભાઈ તમે ભગવાનના સાક્ષાત્કારવાળા છો તો તમે એમ કે ભગવાનનો દિવ્ય રૂપનો સાક્ષાત્કાર મને પણ થાય એવી મારી પર કૃપા કરો એવી પ્રાર્થના કરી. એમ કેવી વાત છે કે આપણે જગતમાં કોઈને કોઈ આપણી પાસે કોઈ વસ્તુની ઉણપ હોય ને કોઈ બીજા પાસે ભગવાને દીધી હોય તો આપણે એને આજીજી નહીં કરીએ કે ભાઈ તને ભગવાને દીધી જ, મારી પાસે ઓછી તો થોડીક મને મદદ કર. આ આધ્યાત્મિક જગતમાં એવી વાત છે કે જે ભાઈ એમ કે શિષ્ય હોય તો ગુરુ એમ કે કેવા બ્રહ્મનિષ્ઠ હોય, બ્રહ્મ સાક્ષાત્કારી, તો શિષ્ય એની સેવા કરીને એને રાજી કરીને એમ કે ભાઈ તમે ભગવાનને જે રાજી કર્યા છે એ ભગવાનનો મારી પર પણ રાજીપો થાય એવી તમે મારી પર કૃપા કરો. એમ કરીને શું છે, શિષ્ય અને ગુરુની પરંપરા આપણે ત્યાં એટલા માટે છે. શિષ્યનું કામ જે તમારું કામ 1000નું કામ 100 રૂપિયામાં કરે એ ગુરુ, આપણી લૌકિક ભાષામાં. એ કામ તમારું 1000નું હોય એ ગુરુ પાસે જાઓ તો 100માં કરી દે. એટલે શું, તમારી જે ઉપાસનાનો અંત 1000 વર્ષે થવાનો એને 100 વર્ષમાં કરી દે એ ગુરુ. કારણ કે એ તમને રસ્તો બતાવે સીધે સાધો કે ભાઈ આ રસ્તાથી તું આ માર્ગે જા. અને એ ગુરુ ઉપર પરમાત્માની કૃપા થઈ હોય એટલે એ તમારી પર કૃપા કરે એટલે પરમાત્મા પણ તમારી પર જલ્દી કૃપા કરે. સમજો બધા, ઇન્ટરનેટ કનેક્શન જેવું છે, ભલામણ છે. ઇન્ટરનેટ કનેક્શન કે તમે જોડી દેવું લાઈન એટલે આખી દુનિયા જોડે જોડાઈ ગયા. એમ ગુરુ જોડે જોડાઈ ગયા એટલે ભગવાન જોડે જોડાઈ ગયા, ભગવાન જોડે જોડાયા એટલે આખી દુનિયા જોડે જોડાઈ ગયા. બરાબર. કારણ કે આખું નેટ કનેક્શન જેવું છે. પરમાત્મા પણ સર્વવ્યાપક છે. આ ઇન્ટરનેટ કનેક્શન જ તમારે સમજવાનું કે ઇન્ટરનેટ કનેક્શનથી દુનિયા કેમ આટલી નાની થઈ ગઈ છે. એમ તમને એક વખત સંકલ્પ એવો થયો અને એ સંકલ્પ તમારો સિદ્ધ થયો અને બ્રહ્મ સાક્ષાત્કારી થયા, તમે સત્યકામ સત્ય સંકલ્પ થયા એટલે તમારું ધર્મબુદ્ધ જ્ઞાન શું છે, અનંતકોટી બ્રહ્માંડની અંદર ઇન્ટરનેટ કનેક્શનની જેમ બધે પ્રસરી જાય. એટલે આખી દુનિયામાં જે કંઈ થાય તે તમને બધી ખબર પડે. જો જીવ તમારો અહીંયા જ છે, પેલા સર્વરની જેમ સર્વર એક જગ્યા પર હોય, બરાબર છે, પણ કનેક્શન બધે આપીને રહેલું છે એટલે આખી દુનિયાના બધા ન્યૂઝ મળે. એમ જીવ તમારો એક જ જગ્યા પર છે. જીવ સર્વવ્યાપક નહીં થતો પણ જીવનું ધર્મબુદ્ધ જ્ઞાન સર્વવ્યાપક થઈ જાય. કેવી રીતે? પરમાત્માનો સાક્ષાત્કાર થયો, ભગવાન તમારી પર રાજી થયા એટલે તમારો જ્ઞાન જે છે કયું જ્ઞાન? ધર્મબુદ્ધ જ્ઞાન. એ કેવું થઈ ગયું? સર્વવ્યાપક થઈ ગયું. હવે આઈડિયા આવ્યો કે ના આવ્યો? એટલા માટે ભગવત ભક્ત હોય એને કોઈ દિવસ છેડવાના નહીં. એના મોડેથી કદાચ કંઈ નીકળી ગયું કે જા તારું આમ થાય તેમ થાય ફલાણું થાય તેમ થાય તો પેલો બિચારો આંબુ જાંબુ થઈ જાય ખોટો. બરાબર. એટલે ભગવાને ના પાડી, ભગવાનના ભક્તને છેડવાના નહીં. કોઈના માથા ઉપર મીટર મૂકેલું નથી કે કોની કેવી સ્થિતિ છે. કોઈનું કંઈ કામ થતું હોય તો કરવાનું, નહીં થાય તો જય સ્વામિનારાયણ. આપણે તો આ સીધું સીધા. ને મને તો એક વસ્તુ પહેલેથી ચોખ્ખી વાત કરે એ ગમે, ગોળ ગોળ વાત કરે એ નહીં પોસાય. બોલ ભાઈ તારો પ્રોબ્લેમ શું છે, તું કાજે, હું મદદ કરી શકતો હું તો સીધી વાત કરવાની. ગોળ વાત કરે ગમે જ નહીં મને તો. વાત અડધી કરે, ગોળ કરે આપણે પસંદ નહીં મળે. કારણ કે આપણે કંઈ ભગવાન નથી કે એના અંદર હું ચાલે કોઈના બી કે આપણે ખબર પડે. તમારી અંદર હું ચાલતો હોય તો મને કઈ રીતે ખબર પડે? હા, પણ તમે સીધી વાત કરો તો મને ખબર પડી જાય તો સીધો રસ્તો બતાવી દઉં ને. હું આપણું એવું પણ નહીં કે કાલે બતાવીશ, પરમ દિવસે બતાવીશ, એવું નહીં. તાત્કાલિક જે ભગવાનની કૃપાથી દેખાય તરત જ કહી દેવાનું કે ભાઈ આનું આમ છે, મને આવું લાગે છે યોગ્ય, કરવું હોય તો કરી નાખ. બરાબર. કેમ? ભગવાને આપણે જે બુદ્ધિ આપી, સમજજો, પરમાત્માએ આપણી ઉપર જે કંઈ કૃપા કરી એનો બીજાને લાભ થાય તેનાથી આપણી બુદ્ધિ વધવાની જ છે, ઘટવાની નથી. યાદ રાખજો. ઓ ભગવાનનો ફોટો નીચે પડી ગયો, લઈ લે ને ભાઈ. રાખી મૂકે ઉડી જશે પેલા એના હિસાબે. ખિસ્સામાં રાખ નહીં ભાઈ, છેલ્લે મને આપી દેજો. ચાલો. એટલે આ પ્રમાણે રામાનંદ સ્વામીએ પ્રાર્થના કરી. હવે આગળ જઈએ. હે સ્વામીને મને સકળ મુનિજન માનહંસ વિષ્ણુની દિવ્યાકૃતિના સાક્ષાત દર્શન કરવાની મોટી લાલસા બહુકારથી અનુવર્તે છે. માટે તેની સિદ્ધિ કરનારું જે સાધન હોય તે મને કૃપા કરીને કહેવાને યોગ્ય છે. શું કહ્યું કે ભાઈ
મને ભગવાન જે વિષ્ણુ છે એના સાક્ષાત દર્શન કરવા છે, તો તમે એમ કહી કે બહુ કાળથી આવી લાલસા વર્તે છે, એટલે એની સિદ્ધિ કરવાનું જે સાધન હોય તો મને કૃપા કરીને કહું. મેં કોને સાધન બતાવે ગુરુ, 1000નું કામ 100માં કરી આપે, એટલે હવે સાધન બતાવશે. બરાબર. એ રાજાને એ રીતે રામ શર્માએ પૂછ્યું એટલે મુનિન્દ્ર આત્માનંદ તેમને કહેવા લાગ્યા, તેમાં અષ્ટાંગ યોગ જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. સત્સંગની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આપણે આ ચર્ચા કરીએ છીએ. જેને ભગવાનના સાક્ષાત્કાર કરવો હોય, ભગવાનના સાક્ષાત દર્શન કરવા હોય, અષ્ટાંગ યોગ સાધવો પડે. સત્સંગ શરૂ કર્યો 2006ની આ વાત કરીએ છીએ. અષ્ટાંગ યોગ સાધ્યા વગર કોઈને ભગવાનના સાક્ષાત દર્શન નહીં થાય. અને આખા સંપ્રદાયમાં એક પણ અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાવાળો હોય તો આપણું ભાગ્ય. એકની વાત કરું છું, એક ટપાની વાત નહીં કરતો, એક માણસની વાત કરું છું. એક માણસ બીજો એવો સિદ્ધ હોય તો બરાબર. કારણ કે અષ્ટાંગ યોગ સિદ્ધ થયો હોય એને જ ભગવાનના સાક્ષાત દર્શન થાય, યાદ રાખજો. કારણ કે એ જીતેન્દ્રિય થઈ શકે અને ત્યાંથી એ આગળ વધે યમ નિયમથી, ને પછી એરો એમ કહે કે છેલ્લે શું, ધ્યાન, ધારણા ને સમાધિ. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે, અષ્ટાંગ યોગ સાધ્યા વગર ભગવાનનો સાક્ષાત્કાર નહીં થાય. પછી તમે કહ્યું કે ભાઈ ચિત્તની સમાધિ કોઈને લાગી જાય તો ચિત્તના નિરોધે કરીને પણ ભગવાનનો સમાધિ કહી છે, પણ એ ચિત્તનો નિરોધ એમ કંઈ થોડો થાય. ચિત્તનો સ્વભાવ તો ચોંટવાનો છે. મહારાજે કહ્યું કે જે દેખે ત્યાં ચોંટી જાય, એ તો જગતમાં બી ચોંટી જાય તો પછી કાથી થાય. આપણું એવું જ થાય જ ને, પથ્થર જેવા છે, પાણીમાં જઈએ તો ભીના થઈ જઈએ, અને સૂર્યનારાયણની નીચે ઉભા રહીએ તો ગરમ થઈ જઈએ. એવા પથ્થર જેવા તો છે આપણે. અહીંયા છે તો બધા ભગવાનનું ભજન કરે છે, સાંજ છે. ભાઈ ગોપાલ કહીને કે તું નહીં આવ્યો હોય અને હું મોડો જાઉં ત્યારે સભાની તારા હાલત જોવાની, ડપક ડોડિયા જેવી હાલત હોય. બિચારા એવા માણસ છે, તમે સભામાં બેહાડો કે એને બચારાને પૂછાડો, એ પોતે જ થાકેલો હોય ને એને તમે ઉપર બેહાડી દો. એ પોતે જ થાકેલો, એને હું બેહાડવાનો? થકેલા પકેલા આદમીને બેહાડો. કોઈ ફ્રેશ માણસ બેસે તો કંઈ તમારો નિયમ, તમારું કામ બી, ગાડી બી કંઈ ચાલે થોડી. બરાબર. એટલે શાંતિથી તમારે કોઈ માણસ વ્યવસ્થિત, જરા હું ખાઈ પીને વ્યવસ્થિત આવેલા એવા માણસે બેસવાનું કે ભાઈ 4 શબ્દ તો 4 શબ્દ, પણ 4 લાઈન ચાલે, વ્યવસ્થિત તો ચાલે. તમે બિચારા થાકેલા માણસને બેસાડો આમ કરીને 4 લાઈન વાંચે, પછી તો એ જ કંઈ બીજી અવસ્થામાં પહોંચી જાય, સાક્ષાત્કાર થઈ જાય એને ભગવાનનો. બરાબર. પછી ગોપાલ કે એ પ્રમાણે કે ભાઈ સભાની દશા આજે પાછી, મેં કહ્યું એ તો સભા આઉટ દશામાં જ ચાલી જાય સીધી. એટલે તમારે જરા નિર્ણય શક્તિ તમારી પાવરફુલ કરો કે ભાઈ કોને એ સમય પર બેસાડવા. આમ જનરલી તો હું રજા પાડતો નથી, પણ હવે અનિવાર્ય સંજોગ હોય, હું આખો દિવસ કશે બહાર નહીં નીકળું તો જ હું અહીંયા ન આવું, સમજો. બાકી કશે જરા બી બહાર નીકળવાની મેં હિંમત કરી હોય ને નીકળાયું હોય ને તો હું કીક મારને નીકળી જાઉં ગાડીને. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે સાધન કરીને ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો એમાં ઉત્તમ સાધન પહેલું અષ્ટાંગ યોગ જ છે. એના વગર આ પ્રાપ્તિ નથી. સમજો. કેશુ સ્વામી પણ આ કહેતા હતા અને એ યોગ શીખવા પણ ગયેલા, પણ એમનું ને આપણું બંનેનું અનફોર્ચ્યુનેટલી, એટલે નસીબ ખરાબ કે એમની તબિયત બગડી ગઈ ને એમણે પછી બધું ભૂલી ગયા. બરાબર. થોડું થોડું એમણે ચાલુ કરેલું યોગ કરવાનું, પેલું પતંજલિ યોગ શાસ્ત્રમાંથી, અને એ માણસ કરે એવા હતા, પણ પછી એમને બચારાને શારીરિક એટલી બધી તકલીફ આવી ગઈ, બધું છોડી દીધું. એમ મને કહેતા હતા થોડો થોડો યોગ કરતા હતા. બરાબર. ચાલો આપણે આગળ જઈએ. આ પેલો યોગ નહીં, હે પેલો હવા કાઢવાવાળો યોગ નહીં પાછા. એ યોગમાં કંઈ છે નહીં, એ તો ખાલી શરીર માટે છે. એ યોગને આની જોડે નહીં સરખાવતા. આ તો આત્માનું સમ્યક દર્શન થાય, એની અંદર પરમાત્માનું દર્શન કરાવનારો યોગ છે. પેલો હવા કાઢવાવાળો બાબા રામદેવનો યોગ નહીં, એ તો તમને બહુ બધો આ લોકમાં સુખી કરે, બીજું કંઈ એનું પ્રાપ્તિ નથી. ચાલો. હા, તો મેં ઉપર ઉપદેશેલા માર્ગને અનુસારે યોગને સાધો. યોગને સાધવાનું કહ્યું. બરાબર. એનાથી અલ્પકાળમાં જ તમારો મનોરથ સિદ્ધ થશે એટલે કહ્યું. એમ કહ્યું એટલે રામ શર્મા મનમાં બહુ હર્ષ પામ્યા. સીધો રસ્તો બતાવી દીધો, યોગ સાધો. બરાબર. એટલે રામ શર્મા તો લાગી પડ્યા, કારણ કે એ તો ગ્રહસ્થાશ્રમી હતા નહીં, નૈષ્ટિક વર્ણિય હતા, ત્યાગાશ્રમમાં હતા. એટલે એમને તો થયું કે ભાઈ અષ્ટાંગ યોગના અંતે એમ કે સમાધિ થવાની છે, સમાધિ થશે એટલે ભગવત સાક્ષાત્કાર થવાનો જ છે. ગુરુએ માર્ગ બતાવ્યો એટલે વાત ખરી જશે. ચાલો. એ રાજન ત્યાર પછી રામ શર્મા આત્માનંદ સ્વામી પરમાત્મા સાક્ષાત્કારના સાધનભૂત યોગ સિદ્ધિએ સંપન્ન છે એવો વિનિશ્ચય કરીને એવા અષ્ટાંગ યોગની પ્રાપ્તિ માટે શિષ્યભાવને સમુચિત વિનય યુક્ત થઈને તેમને માન આપતા થતા તેમના શિષ્યભાવને પામ્યા. એટલે ગુરુ ભાવથી તેમના શરણને પામ્યા. એટલે શું, એમના ગુરુભાવથી શરણનું સ્વીકારી લીધું. હવે એમનું કે ભાઈ આ તો શું છે, સાક્ષાત્કારી છે. કયા? આત્મ સાક્ષાત્કારી છે. એટલે શું કહ્યું કે ભાઈ સાક્ષાત પરમાત્માના સાક્ષાત્કાર છે. કારણ કે એ તો પરમાત્માને જ માનતા હતા ને રામાનંદ સ્વામી.
બંનેનો સંદર્ભ જોવાનો ને. રામાનંદ સ્વામીનો સંદર્ભ તો શું હતો? પરમાત્મા સાક્ષાત્કાર. એટલે એવું માનવા માંડ્યા કે ભાઈ મારા ગુરુ જે છે આ, એટલે આત્માનંદ સ્વામી કેવા છે તો પરમાત્મા સાક્ષાત્કારી છે, તો હું એમની સરને ચાલ્યો જાઉં તો મને એમનું બેઠું જે કહે તે આ પ્રાપ્ત કરાવશે, એમ સાધન બતાવશે. ચાલો, એટલે એ શિષ્ય ભાવને પામી ગયા. કોણ? રામાનંદ સ્વામી. આત્માનંદ મુનિ પણ મનમાં પ્રસન્ન થઈને રામ શર્માનું રામાનંદ એવું અનવર્થ નામ પાડીને શિષ્ય ભાવથી સ્વીકારીને, એટલે અત્યાર સુધી રામાનંદ સ્વામી શિષ્ય નહીં થયેલા એટલે રામ શર્મા નામ ચાલતું હતું. સમજો, વાંચવા બેસો કોઈ પણ જગ્યા પર તમે કંઈક બોલવાનું હોય તો પહેલા હંમેશા શબ્દ જોવાના, ધ્યાન રાખીને વાંચવાનું કે પહેલા રામ શર્મા નામ હતું, હવે રામાનંદ થઈ ગયું. કેમ? આવી ગયા સંપ્રદાયની અંદર ને શિષ્ય થઈ ગયા સંપ્રદાયમાં, એટલે આત્માનંદ સ્વામીના સંપ્રદાયમાં પહોંચ્યા. સમજો, એટલે રામાનંદ નામ આવી રીતે થઈ ગયું. બરાબર. એમનું ઓરિજિનલ નામ શું હતું? રામ શર્મા હતું, અને ત્યાંથી શું સંપ્રદાયમાં આવ્યા એટલે રામાનંદ એવું નામ થઈ ગયું. બરાબર. ચાલો, એવું અનવર્થ નામ પાડીને શિષ્ય ભાવથી સ્વીકારીને, જય સ્વામિનારાયણ. આગળ એ તો એમના ગુરુભાવ તો હતો જ ને. હવે એક જે એમનામાં જે ગુણપતિ આત્માનંદ સ્વામી મેં એમને દૂર કરી, પણ હવે ગુરુ તો ખરા જ ને, એમણે એને રસ્તો બતાવેલો એટલે ગુરુભાવ તો હોય જ છે. પછીથી રામાનંદને સાંગ યોગ માર્ગે યથાવિધિ યથોપદેશ શીખવવા લાગ્યા. સાંગ એટલે અંગે સહી. બરાબર. ખબર છે ને? યમ નિયમથી ખબર છે ને? આસન કઈ ખબર નહીં હે? એને કરવું પણ નથી. હે? બોલો ચાલો. યમ આસન પ્રાણાયામ. બરાબર છે. ચાલો, યાદ રહી ગયું ને તને? બોલ ચાલો. હે કેરી નહીં, આ ભાઈ બોલ્યા, મારા વતી બોલ્યા ને. બોલ. યમ નિયમ ને આસન, હા, પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, પછી ધ્યાન, ધારણા ને સમાધિ. આમ તો ધારણા ધ્યાન ને સમાધિ થાય કે ધ્યાન ધારણા ને સમાધિ? પહેલા ધ્યાન કરવાનું, પછી ધારણા કરવાની છે, ને પછી છેલ્લે સમાધિ થઈ જાય. થોડું થોડું સમજાવી દઉં. યમ એટલે કયા? યમ યમ એટલે શું ખબર તને? યમ એટલે શરીરને શું કરવું, ને નિયમ એટલે શું? યમથી મનને કંટ્રોલમાં કરવું, ને નિયમથી શરીરને કંટ્રોલમાં કરવું. બ્રહ્મચર્યાદી જે નિયમ કહેવાય ને એનાથી શરીરને કંટ્રોલમાં કહેવાય. ને યમ એટલે શું? મનને એ કરવા માટેના જે રસ્તા હોય છે. એટલે હું આત્મા છું એમ કરીને બેસું, મનને નિર્મળ ભાવે શુદ્ધ રાખવું, મનથી પણ એવો સંકલ્પ નહીં કરવો પર સ્ત્રી પર ધન એના વિશે. એટલે પહેલાં યમ આવ્યો, પછી નિયમ આવ્યો. બ્રહ્મચર્ય અહિંસાથી જે કોઈ નિયમ હોય તે મન વચન કર્મથી, એટલે કર્મથી કોઈને દુખાવાની છે. આસન એટલે પલાઠી વાળીને જે બેસવાનું હોય તે આસને વાળીને બેસતા શીખવું પડે. 2 કલાક બેસવું હોય તો બેસાય. મારાજી અત્યારે નથી બેસાતું તે. બરાબર. પછી શું થયું? પ્રાણાયામ. પ્રાણને એકદમ નિયમમાં રાખવાનો. એટલે પ્રાણને નિયમમાં રાખો એટલે શું થાય કે તમને જે કોઈ એમ કે ખોટા વિચાર આવતા હોય તો બધા બંધ થઈ જાય, અને તમારું મન જે છે એકદમ સ્થિર થઈ જાય. બરાબર. પ્રાણ નિયમમાં એટલે મન પણ સુસ્થિર થઈ જાય તમારું. પછી શું આવ્યું? પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે શું ખબર તમને? જે ભગવાનનું ધ્યાન કરવાનું હોય એ ભગવાનની પાસે જઈને એની મૂર્તિનું તમારે નિરખીને દર્શન કરવાનું. પછી શું? ધ્યાન કરવાનું. કયા ભગવાનનું? જે ભગવાનનું તમે દર્શન કર્યું એ બધી એની ધ્યાન કરવા માંડવાનું. હવે ધ્યાન કરો પછી એની ધારણા કરવાની, કે આ પ્રમાણે જીવની અંદર આ જે ભગવાન છે એને ધારવાના. એટલે એ ધારો એટલે પછી ઘણા સમય પછી તમને શું થાય? એનો જીવની અંદર સાક્ષાત્કાર થાય. એ સમાધિ. ખબર પડી ગઈ તને? ટૂંકમાં મારા ખાતામાં નવા નોટની 5000 રૂપિયા જમા કરાવી દેજે. ચાલો, જૂની નોટની મોકલતો ને બાજુ, નહીં તો તમારા પાસે સૌરાષ્ટ્રવાસી પાસે બહુ જૂની નોટ છે. બરાબર. ચાલો, એ રીતે સાંગ યોગ માર્ગ યથાવિધિ યથોપદેશ શીખવવા લાગ્યા. બરાબર. એટલે આ અંગ જે કયા તે આ 6 આજે તમને અંગ કહેવાય ને, અષ્ટાંગ યોગ, આ બધા અષ્ટ અંગ છે એના. અષ્ટાંગ એટલે શું? અષ્ટાંગ એટલે 8 પ્રકારના અંગ છે એમાં. બરાબર. એટલે શું? સાંગ એટલે સઅંગ એટલે અંગે સહિત. આજે મેં તમને ગણાવ્યા તે બધા અંગે સહિત એમને શું? આત્માનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને બધા યોગના નિયમો શીખવાડી દીધા. એ રીતે અલ્પકાળમાં સાંગ યોગનો અભ્યાસ જેમણે કર્યો છે એવા વર્ણિંદર રામાનંદ પણ સિદ્ધ સમાધિ થયા થોડાક જ સમયમાં. કારણ કે દ્રઢ નિષ્ઠાવાળા હતા, અને સૌથી મોટી વાત શું હતું? પૂર્વના સંસ્કારી જીવ હતા. પૂર્વે ઉદ્ધવજી હતા, અને ભગવાનના સાક્ષાત્કારી, ભગવાનની જોડે રમણ કરનારા હતા. માયાનો એમનામાં લવ માત્ર લેશ માત્ર પણ હતો નહીં. એ શ્રી કૃષ્ણ ભગવાન શું કહેતા હતા કે જ્ઞાનમાં તમે એમ કે અમારા કરતાં
લવ માત્ર એટલે લેશ માત્ર પણ આટલા પણ ઓછા નથી. તમને અમે અમો જેવા જ જાણીએ છીએ. આવું ભગવાન શ્રી કૃષ્ણ કોના વિશે કહેતા હતા? ઉદ્ધવજીને વિશે કહેતા હતા. એ ઉદ્ધવજી હતા. એટલે ગુરુ આત્માનંદ મુનિની માફક પોતાના આત્માનું બ્રહ્મની સાથે એકપણું પામ્યા. આત્માનું બ્રહ્મ સાથે કયું પેલું અક્ષર બ્રહ્મની વાત કરેલી ને આપણે 4 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા જે વાત કરેલી તે અક્ષર બ્રહ્મનું તેજ એની જોડે એની એકરૂપતા સાધી કોની આત્માની અંદર. એટલે સમાધિમાં અપહત પાપત્વ આદિ ગુણ વિશિષ્ટ જ્ઞાન એકાકાર અક્ષર સ્વરૂપ પોતાના આત્માનો સાક્ષાત્કાર પામે. કે પોતાનો આત્મા છે તે કેવો છે? નિત્ય નિર્દોષ છે. અપહત પાપમાં આદિ જે ગુણ જે છે અષ્ટગુણ જે કયા તે બરાબર. નિત્ય નિર્દોષ એટલે કેવો? માયાના જે સત્વ રજ અને તમ એ ગુણથી કેવો છે? મારો જીવાત્મા પર છે, જુદો છે. અને ભગવાનના જે આત્માના જે કેવા કયા કલ્યાણકારી ગુણ એને સહિત છે. એટલે શું? આત્મા પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં એમણે જોયો. અક્ષર સ્વરૂપ એટલે શું? આત્માને એના ઓરિજિનલ સ્વરૂપની અંદર જોયો. બરાબર. એ કેવો છે? જ્ઞાનેકાર. એની અંદર જ્ઞાન રહ્યું છે એટલે જ્ઞાન સ્વરૂપ છે તે. બરાબર. બીજું શું છે? આનંદ સ્વરૂપ છે તે. એની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર નથી. તે બધી અમને ખબર પડી. કોને? રામાનંદ સ્વામીને. રામાનંદ વનની જ્યારે સમાધિમાં જાય ત્યારે તેમને અક્ષર બ્રહ્મ નામનું જ્ઞાનમય તેજ 10 દિશામાં પ્રસરતું કેવળ દેખાય, પણ તેમાં સર્વના પ્રશાસક પરમાત્મા દિવ્યરૂપ ભગવાન નારાયણ તો દેખાય જ નહીં. જ્યાં સુધી તમારા ગુરુ પહોંચ્યા હોય એ તમને ત્યાં સુધી પહોંચાડી શકે. નહીં પહોંચી શકે ભાઈ, બદલવા પડે ગુરુ તમારે. કા તમારી પોતાની નિષ્ઠા એવી હોવી જોઈએ જેમ રામાનંદ સ્વામીની હતી. એટલે જ ને, કેમ કે એમના ગુરુએ જ્યાં સુધી માર્ગ બતાવ્યો હોય, ગુરુ જ્યાં સુધી લઈ જાય ત્યાં સુધી તો ત્યાં જ પહોંચે ને. પછી હવે આગળ આવશે ને કે એમને ભગવાનને પ્રાર્થના કરીને પોતે પ્રયત્ન કર્યો એટલે ભગવાન કૃપા કરશે ને. અહીંયા અત્યાર સુધી અહીંયા સુધી એમને કોણે પહોંચાડ્યા? આત્માનંદ સ્વામીએ પહોંચાડ્યા. પણ આત્માનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મના તેજ સુધી પહોંચેલા હતા એટલે એમના ગુરુને પણ શિષ્યોને પણ ત્યાં સુધી જ પહોંચાડી શકે ને. સમજો, એક વાત, સિમ્પલ વાત તમને કહી દઉં, બહુ સાદી સીધી સાદી વાત. મારી પાસે 10 લાખ રૂપિયા હોય ફોર એન એક્ઝામ્પલ, કોઈ મારી પાસે મદદ માંગવા આવે તો હું વધારેમાં વધારે કેટલી મદદ કરી શકું? વધારેમાં વધારે તેનાથી ઉપર નહીં કરી શકું. તો પછી એમ આત્માનંદ સ્વામી પોતે જ પરબ્રહ્મના સાક્ષાત્કારી હતા નહીં, એના તેજ સુધી પહોંચેલા હતા. તો એનાથી વધારે મદદ જ કેવી રીતે કરી શકે? બરાબર ને. એમનામાં સાધુતા હતી એટલે એમને એમના શિષ્યને રામાનંદ સ્વામીની બધી પ્રમાણેની જે શું કહેવાય અધિકારત્વ જોયું એમનું. આપણે કાં જેવી તેવી કહી દઈએ. અહીંયા જેવી તેવીને તો પ્રશ્ન જ કયો છે. તો આપણે 3 દિવસ પહેલા જ વાત કરીને કે ભાઈ અક્ષર બ્રહ્મના તેજને પણ એ પોતે તો બ્રહ્મ જ સમજતા હતા ને. અને બ્રહ્મા નિષ્ઠા તો હતી ને. દાખલા તરીકે આપણે ઇસ્લામ મતને લઈએ, સમજો. ઇસ્લામ નિરાકારવાદી છે, પણ ઇસ્લામ એ નથી, નાસ્તિક નથી. એટલે શ્રીજી મહારાજે વડતાલની અંદર ગોખલામાં ઇસ્લામનો ગોખલો મૂકેલો છે, અલ્લાહનો ગોખલો મૂકેલો છે. હા, વડતાલમાં ગોખલો છે. તમે લોકો જાઓ તો બોલો નહીં. ત્યાં પ્રદક્ષિણામાં ગોખલો છે, ત્યાં જઈને બોલવું પડે. તમે તું બોલતો નથી. ખાલી ગોખલો અમે તો બંને જઈને બોલીએ. ત્યાં જઈને રૂમાલ લાગીને યા ઇલ્લા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલુલ્લાહ કરીને બોલીએ ત્યાં જઈને. બરોબર માણસ તો ધંધેમાં બરકત દે ને એમ કરીને બોલીએ. શું બોલવાનું નહીં આવડે. આ રીતે યા ઇલાહા ઇલ્લલ્લાહ આનો અર્થ ખબર છે શું છે? તે ભગવાન એક છે એનો મતલબ આવો છે. હા, સર્વોપરી ભગવાન જ ચાર છે એનો. આપણે બોલીએ એટલે બબુ કે આપણો વાળો બોલો કા તો મુસલમાનનું એ બોલે છે. અરે એનો અર્થ શું છે એ તો સાંભળ. એનો અર્થ બહુ પવિત્ર છે. યા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલુલ્લાહ એટલે એક જ છે પરમાત્મા. એક જ તત્વ છે. અદ્વૈત મત છે આ પણ. મતલબમાં અદ્વૈતની જેમ જ એ લોકો નિરાકાર માને છે. પણ અદ્વૈત જે નિરાકાર માને છે એ આસ્તિક તો છે જ ને, નાસ્તિક થોડું છે. સમજો. એમ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી એ પોતે જે સ્થિતિને પામેલા એ તો આસ્તિકતાને હિસાબે જ પામેલા ને. કોઈ નાસ્તિક હોય તો એવી સ્થિતિને જ કાઢી પામે. નાસ્તિક માટે તો કા કોઈ સ્થિતિ, એ તો આ લોકની અંદર જે હોય તો અટવાયા કરે બેઠો બેઠો. આ લોકની બહાર જઈ જ કઈ દઈ શકે? માયાની બહાર તો જઈ જ નહીં શકે ને. આ નાસ્તિકની તો માયાની બહાર ગતિ જ કાઢી થાય. આ તો આસ્તિક હતા. અક્ષર બ્રહ્મના તેજ સુધી કેમ પહોંચેલા હતા? બ્રહ્મ તત્વને માનનારા હતા પણ નિરાકાર માનતા હતા એટલે પહોંચેલા ત્યાં. બધું ક્લિયર કટ કરીને જજો.
એક વસ્તુની જરા પણ સમજણમાં ઉણપ નહીં રાખતા, જે છે તેવું ને તેવું સમજીને જજો. ઘણા લોકો આ પ્રશ્ન કરે છે ને ઘણાને આ સવાલનો જવાબ આપણા સંપ્રદાયમાં આવ્યા પછી ન ખબર હશે કે આત્માનંદ સ્વામી નિરાકારવાદી હતા તો પણ સિદ્ધ દશાને કેમ પામેલા હતા. એ તો નિર્બીજ સાંખ્ય ને નિર્બીજ યોગી વાળો ભગવાન કહીને કે એ તો પુસ્તકમાં દીધેલો છે, શાસ્ત્રમાં એના વિશે ભલે લખેલું છે પણ એવો હવે અનુભવમાં એક પણ નહીં દીધો. તો પણ આ પહોંચેલા એટલે શું, ભગવત કૃપા તો હતી એમની ઉપર. અને સૌથી મોટી વાત હું તમને એક સિમ્પલ વાત કરું. ચાલો, આત્માનંદ સ્વામી પોતે ભલે નિરાકારવાદી હતા, બ્રહ્મ સાક્ષાત કરી હતા, બધી વાત સાચી, આપણી ને તમારી ને મારી. તો પણ રામાનંદ સ્વામી જેવો શિષ્ય એમને મળ્યો અને રામાનંદ સ્વામીની સાકારની ઉપાસના ને પછી એમને પાછળથી એ સ્વીકારી લીધી ને એમને પોતાને પણ એ બાબતમાં ભાવ થઈ ગયો. એટલે કોઈ સામાન્ય વ્યક્તિ હોય ને તો આ પ્રમાણે માને જ નહીં શિષ્યનું કહી. હવે આઈડિયા આવ્યો. એટલે મુમુક્ષુતા હોય તો જ આ કામ થાય, સમજો. અને ભગવાને એની જે થોડી ઘણી એમનામાં જે ઉણપ હતી ને આ નિરાકારવાળી, એ દૂર કરવા માટે રામાનંદ સ્વામીને મોકલાવો. સંપ્રદાયમાં નહીં એટલે આવશે ને ભાઈ. હજુ પિક્ચર ચાલુ છે ને તું ટ્રેલર બતાવીએ ને તું કહે કે યાર સસ્પેન્સ જ ખોલ નાખવાની વાત કરે. 3 કલાક બેસો તો ખરા યાર, તો પછી મજા નહીં આવે યાર. આટલો બધો પબ્લિક રોજ આવે ભાગી જાય. હવે અઘરા સવાલ કરે કોર્સની બહારના. ખરો માણસ તો યાર. હવે યાર ભાઈ થિયેટરમાં જાય લોકો 150-200 રૂપિયા એમને એમ થોડા ખર્ચે છે, સસ્પેન્સ જ પૂછી લે સીધો. ચાલો હવે આગળ જઈએ. એટલે શું 10 દિશામાં એમ કે અક્ષર બ્રહ્મનું તેજ એનું એ દર્શન કરતા હતા. બરાબર. કોણ કરતા હતા? રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી. રામાનંદ સ્વામી કા એટલે હવે રામાનંદ સ્વામી કરતા થયા એ પ્રમાણે. એટલે શું નહીં થતું હતું જો તેમાં સર્વના પ્રશાસક. એટલે તેજ જેના આધારે રહેલું છે. તેજ કોને આધારે રહેલું છે? પરમાત્માને આધારે રહેલું છે. જો આપણો સંપ્રદાય તેજ, આખા સંપ્રદાયમાં કોઈ જગ્યા પર અધર પદન નથી. આપણા ગોલોક શબ્દનો અર્થ છે એમાં પણ આ જ અર્થ છે. ગોલોક એટલે તેજનો સમૂહ. એટલે કોક એવું માને કે ગોલોક એટલે તેજનો સમૂહ એટલે બધું અધર તેજ હશે. નાય, એવું નથી. જે પરધામની અંદર એટલે અક્ષરધામની અંદર જે દ્રવ્ય જે છે, જે દ્રવ્યમાંથી આખું અક્ષરધામ બનેલું છે એ તેજોમય છે. અને એ તેજોમય દ્રવ્ય છે એમાંથી જે તેજ નીકળે છે એને કારણે એને ગોલોક નામ આપેલું છે. અને બીજી વાત સમજવા જેવી વાત છે, એ તેજ જે રહ્યું છે એ પેલી ભૂમિ, એ જગ્યા, એને અક્ષરધામ જે કહ્યું એને આધારે જે રહ્યું. એટલે જે જ્યારે ચિદાકાશનું વર્ણન આવે ત્યારે સંજય એને શું કહ્યું છે? તેજ એને આધારે રહ્યું છે. એટલે શું કહ્યું એને? સ્વયં પ્રકાશ કહ્યું. મોડે બધું કરેલું છે પણ સમજણ રાખ. તમને હજુ પણ કેવું, સમજણની બહુ જરૂર છે. સમજણ મોડે નહીં હશે તો કોઈ ચાલશે, ચોપડીમાંથી જોઈ લેવાશે. મોડે એવું જરૂરી છે, મને તો ફાયદો જ છે તે મોડે કર્યું તો. પણ સમજણ રાખ. સમજણ શું? કે એ જે દ્રવ્ય તેજોમય જે છે તે તેજ કોને આધારે રહેવું છે? દ્રવ્યને આધારે. એટલે જ્યારે પણ અક્ષરધામનું નિત્ય વિભૂતિ નિરૂપણ આવે તો શું કહે એને? સ્વયં પ્રકાશ. બીજું કોણ સ્વયં પ્રકાશ છે? બોલ. એકદમ પરફેક્ટ વાત. ત્રીજું કોઈ સ્વયં પ્રકાશ હોય તો મને કહો. હવે એ ત્રણના સ્વયં પ્રકાશપણામાં શું ડિફરન્સ? ચાલો બોલો. જીવ અણુ પરિમાણ છે. પરમાત્મા આ બાજુ આવી જા, આ બાજુ આવો ભાઈ. જે માણસ જાણતો એને થોડો આગળ બેસાડવાનો ને, ફોર બેનિફિટ ઓફ ઓલ પીપલ. બોલો ચાલો. મોટા મોટા હરિભક્તો આગળ આવે. અહીંયા આવી જાઓ. હા બોલ. ધીરે ધીરે બોલે ને. હા, એમાં હું એ બિચારો જમ્યા વગર આવે ને હું ખાઈ પીને તગડો થઈને આવું. હા બોલો. હા, એટલે સર્વજ્ઞ છે. બરાબર. જીવ કયો છે? અલ્પજ્ઞ છે. બરાબર. સ્વયં પ્રકાશનો અર્થ શું થાય ખબર છે? સ્વયં પ્રકાશનો પહેલા અર્થ કેટલાને અહીંયા ખબર છે? એ મને આંગળી ઊંચીને કે. હા બોલો. વાત કરી નાખી બાકી કેવું પડે. હવે રૂપિયા આવશે તમારી પાસે. ચાલો, સમજણ શું થઈ એટલે રૂપિયા પૈસા બધું જ આવે. બરાબર. સ્વયં પ્રકાશ એટલે શું છે? પોતે પોતાના જ્ઞાને કરીને પ્રકાશિત છે. એને કોઈ બીજાના પ્રકાશની જરૂર નથી. બરાબર છે. એને સ્વયં પ્રકાશ કહેવાય. પણ આ વસ્તુ ખાલી બેમાં જ ખરી છે. કોમાં? જીવાત્મા ને પરમાત્મામાં.
અક્ષરધામમાં એની કોઈ વાતનો એ નથી, કારણ કે એ બંને પ્રત્યક્ષમાં આવે છે. કોણ? જીવાત્મા અને પરમાત્મા. અક્ષરધામ કેવું છે? ચિદાકાશ જે કહ્યું છે પરાગર્ત છે. પરાગર્ત એટલે એને એનું હું પણ નથી. હવે જેને જેનું પોતાનું હું પણ હોય એને એનું પ્રકાશપણું હોય એને એ જાણે, એનું જાણપણું જે હોય એને એ જાણે. સમજો, જેને જેનું હું પણ જ જોઈએ કેવી રીતે જાણવાનું? સમજો, એક વાત તમને સાદામાં સાદી કહું. આપણે બધાને પોતાનું હું પણ છે ને. હું હમણાં કહું કે ભાઈ આ જયસુખભાઈને ત્યાં જમવા જવાનું છે, પણ અહીંયા બેઠેલા 2 જણ છોડીને બીજા બધાએ જવાનું છે. પેલા 2 કે અમને કેમ નહીં જવાનું? ને હું પાછો એને જાહેરમાં કહું કે ભાઈ તમારે 2 નથી આવવાનું. હવે એ 2ને પોતાનું જાણપણું છે, હું પણ છે, તો જાણપણું છે ને. એ બંને અહીંયા રહેલા છે એટલે કે હું ફલાણું, હું અહીંયા હું છું એટલે હું પણ છે, તો એને જાણપણું એટલે એ જાણે ને. જેને હું પણ નથી એ તો જાણવાનું જ નથી ને. સિમ્પલ વાત. આ પથ્થર છે, આ પથ્થરમાં હું પણ છે કે નથી? નથી ને. તમે આ પથ્થરની ઉપર ગમે એટલા લસરકા કરો કે ગમે તે લખો, પથ્થરને ખબર પડે? નહીં ખબર પડે. પણ અહીંયા પેલા બચ્ચન સાહેબની જેમ લખી દે મેરા તેરા બાપ ચોર હે, તો એને કઈ ખબર પડેલી? કેમ? આપણા હાથ પર લખેલું હોય અહીંયા કોઈએ કે તારા બાપા ચોર છે, કે તું ચોર છે, કે તારી કાકી ચોર છે, કે તારી મામી ચોર છે, તો કેમ ખબર પડે? આપણે હું પણ છે, અંદર હું રહેલો છે જીવ, એ બધું જાણે છે. પણ પથ્થર પર તો તમે દુનિયાભરનું બધું લખી નાખો, તો પથ્થરને થોડું હું પણ છે. સમજો, એટલે જેને હું પણ હોય, જેને જાણ પણ હોય એને સ્વયં પ્રકાશતાની ખબર પડે, બીજાને તો ખબર નહીં પડે ને. સમજ પડી? હવે સમજો, જીવાત્મા અને પરમાત્મા બંનેને એનું હું પણ છે કે નથી? છે ને. એટલે બંને પોતે જાણે છે કે હું કોણ છું. સવારે ઉઠીએ તો આપણે ખબર જ હોય ને હું કોણ છું. બાકી કોઈ સવારે ઉઠીને ગાયન ગાય છે હું કોણ છું મને ખબર નથી, કે મારો બાપ કોણ છે, મારી મમ્મી કોણ છે, એવી તો કોઈ પૂછે જ? કોઈ પૂછતું નથી ને એવી રીતે. કેમ નહીં પૂછતું? એને એનું હું પણ તે ખબર છે ને. બરાબર. હવે એ હું કોણ છે એને ખબર છે. બરાબર. એટલે એ જે હું પણ છે એની જોડે સ્વયં પ્રકાશ છે. એ સ્વયં પ્રકાશપણાને હિસાબે એને ખબર છે કે હું કોણ છું, હું કોણ છું, હું કોણ નથી, હું છું કે નથી, હું કેવો છું, કાલે હતો ન હતો, એ બધા સવાલ એને નહીં થતા. એનું કારણ શું? જીવાત્મા પોતે જ સ્વયં પ્રકાશ છે. એટલે હુંની જોડે જે સ્વયં પ્રકાશ એનું જોડાયેલું છે, એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે, એનાથી કદાચ બી જુદું નહીં થતું. હવે આ શરીરમાંથી જીવ નીકળી ગયો. છગનભાઈ હતા ને, એના શરીરમાંથી જીવ નીકળી ગયો. અહીંયા બોડી એની ડેડ બોડી થઈ ગઈ. સમજો, જીવ નીકળી ગયો એટલે એનું હું પણ ચાલ્યું હતું. એ છગનભાઈ એની આંગળી પણ એના શરીરને કોઈ અડાડે તો એને એક લાફો મારી દેતા હતા. એ છગનભાઈ અહીંયા પડેલો હોય, આપણે જે કોઈ જોતું નથી, 2-4 છગનભાઈને ઠોકી દે નહીં, હવે તો ગયા છે. તમે 2-4 ઠોકી દો તો પછી છગનભાઈ કંઈ કરી શકે? એ જ છગનભાઈ જીવતો હોય તો તમને આંગળી નહીં અડવા દેતો હતો, ને પછી તમે એને 2-4 લાફા ઠોકી દો, છગનભાઈ ગયા પછી છગનભાઈ કંઈ કરી શકે? કેમ? અંદરથી નીકળી ગયું હું પણ. જીવાત્મા ચાલ્યો ગયો એટલે એનું હું પણ બધું ગયું એની જોડે જ. પછી છગનભાઈને તમે 2 લાફા મારો કે એની પર પાણી નાખો કે ગંગાજળ મૂકો, પછી કઈ મતલબ નહીં મળે. છગનભાઈને ખબર નહીં પડતી. એમ જીવાત્મા અને પરમાત્મા બંને સ્વયં પ્રકાશ છે. બરાબર. ધર્મભૂત જ્ઞાન પણ સ્વયં પ્રકાશ છે. સમજો, પણ સમજવા જેવી વાત અહીંયા એ છે શું? ચિદાકાશ ને ધર્મભૂત જ્ઞાન એ બંને પરાગર્ભમાં આવે. કેમ પરાગર્ભમાં આવે? એને બંનેને પોતાનું હું પણ નથી. ધર્મભૂત જ્ઞાનને કેમ હું પણ નથી? કોને આધારે રહેલું છે? ધર્મીને આધારે રહેલું છે. કોને આધારે રહેલું? ધર્મભૂત જ્ઞાન ધર્મીને આધારે રહેલું છે. એટલે ધર્મીને એનું હું પણ છે, પણ ધર્મભૂત જ્ઞાનને હું પણ નથી. ધર્મભૂત જ્ઞાન પણ કઈ અધર બદલ નહીં હોય, ધર્મીને આધારે જ હોય. ધર્મી એટલે કોણ પાછા? આત્મા અને પરમાત્મા, એ 2 જ. એના સિવાય ત્રીજો કોઈ ધર્મી નથી. બરાબર. ચિદાકાશને ભાઈ તમે કોઈ એને સ્વયં પ્રકાશ કયો, પણ એને પ્રત્યક્ષપણું નથી. કેમ? જે અક્ષરધામ જે કેવું તે, જે નિત્ય વિભૂતિ તમે કેવું તે, એને પોતાનું હું પણ નથી. પણ ત્યાં જાઓ એટલે જીવાત્માના પોતાના જે ગુણ છે તે આમાં કયા ને એ પ્રમાણે આવિર્ભાવ પામી જાય છે. એટલે એને સ્વયં પ્રકાશ કહે. અને એ દ્રવ્ય જે છે તે સ્વયં પ્રકાશ એટલે કેવું? તેજોમય દ્રવ્ય છે. એમાંથી પ્રકાશ નીકળે છે, જ્ઞાનની જોડે પ્રકાશ પણ નીકળે છે. એટલે એ દ્રવ્યમાં ગયા પછી કોઈ પણ પ્રકારના બીજા પ્રકાશની જરૂર નહીં પડતી. દાખલા તરીકે અહીંયા આપણે માયાના અંકારને હિસાબે એકબીજાને જોઈ નહીં શકતો હોઈએ, તો અત્યારે આપણે એકબીજાને જોવા માટે કેની જરૂર છે? એટલે માયાને તમે સ્વયં પ્રકાશ કહી શકો?
માયા એટલે કેવી કઈ ભગવાને વ્યાખ્યામાં? અંધકારમય કઈ. હવે જ્યારે કોઈ માણસ ગબો બની જાય, પેલો ગબો બની જાય ને અમુક એવું કઈ ખબર નહીં પડતી હોય ને એને, ત્યારે શું થાય? માયાનો જે તમો ગુણ હોય ને એનામાં વિશેષપણે પ્રવેશ કરી દે, એ ગુગરો રહી ગયા. એનું જે જીવાત્માનું પોતાનું સ્વયં પ્રકાશપણું છે ને એ કોઈ કર્મ એવા ખરાબ થઈ ગયા હોય ને પૂર્વે કે અત્યારે, એને કારણે શું થઈ જાય? તિરોધાન પણ પામી જાય. એટલે શું થઈ જાય? આ 24 તત્વનો જે માયાનો દેહ જે છે એ જેના દ્વારા પ્રકાશમાન થાય છે એ પોતે જીવ કેવો થઈ જાય? બુઠ્ઠલ થઈ જાય. એટલે કહે ને કે છોકરો મારો છે પણ કઈ કામનો નથી. કેમ? બુઠ્ઠલ હોય, હાવ મગજ નહીં ચાલતું હોય એનું, બરાબર? એટલે જે સ્વયં પ્રકાશતા કોની? અક્ષરધામની, એટલે ચિદાકાશની કે નિત્ય વિભૂતિની કઈ પણ તોણે તોણના સ્વયં પ્રકાશતામાં આ પ્રમાણે ફરક છે, અને ધર્મબુદ્ધ જ્ઞાનના સ્વયં પ્રકાશતામાં પણ આ પ્રમાણે ફરક છે, બરાબર? મને ખબર છે કે આમાંથી 60-70% લોકોને હું પાછો પૂછીશ તો એને આ આવડવાનું નથી, પણ તો પણ સમયના અભાવે હું આગળ વધું છું. હા, હવે ભાઈ જો અનિલ અને